રાજસ્થાનમાં આવેલા ખ્વાજા ગરીબ નવાઝના ઉર્ષ નિમિત્તે ઉપલેટા શહેરમાં જુલુસ કાઢી ઉર્ષની ઉજવણી કરાઈ હતી। ઓલિયા રાજસ્થાનના ખ્વાજા ગરીબ નવાઝનો આજે 813માં ઉર્ષની ઉજવણી રાજસ્થાનના અજમેરમાં થઈ રહી છે। ત્યારે આ ઉર્ષ અજમેરમાં 9 દિવસ સુધી ચાલશે, જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર દીદાર કરવા જતા હોય છે। જેના અનુસંધાને ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટા પ્રમાણમાં મુસ્લિમ સમાજના યુવાનો, બાળકો તેમજ બિરાદરો સામેલ થયા હતા, જુલુસમાં જોડાયા હતા। તેમજ દરેક જાહેર ચોકમાં ઉપલેટા પોલીસ બળ સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જુલુસના કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। આ જુલુસ દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા દરેક જગ્યા પર ચોકમાં ન્યાસ, શરબત અને વિવિધ ખાણીપીણીની વસ્તુઓ ખવડાવવામાં આવી હતી। બપોરના પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં દાદીમા હોલ ખાતે ન્યાસનું જમણવાર કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। ઉપલેટા શહેર ખ્વાજા ગરીબ નવાઝ ન્યાસ કમિટીના પ્રવક્તા આજ રોજ હજરી 1446 માહે રજબ 6મી તારીખ એટલે કે ઉનકે બાદશાહ ખ્વાજા ગરીબ નવાઝનો 813મો ઉર્સ મનાવવામાં આવી રહ્યો છે। આ ઉર્સ ભારતભરમાં અને ખાસ કરીને વિશ્વમાં પણ આ દિવસ એક જ દિવસે મનાવવામાં આવે છે। તે રીતે આજે ઉપલેટા શહેરમાં 786 વર્ષથી શરૂ થયેલો આજે 813મો ઉર્સ એટલે કે 47 વર્ષથી આ પ્રોગ્રામ ઉપલેટા શહેર ખ્વાજા ગરીબ નવાઝ ન્યાસ કમિટી તરફથી રાખવામાં આવે છે અને તે પ્રમાણે આ દિવસ મનાવવામાં છે। આ કમિટીના ખાસ મેમ્બર એટલે કે આપણા નાસિરભાઈ ગુંદા, હમીદભાઈ શેખાની, હમીદભાઈ ગિંદાની, અશરફભાઈ જુમાની, ઇરફાનભાઈ પાટણવાળા, વાહિદભાઈ કોડી, હમીદભાઈ કોડી, મુન્નાભાઈ ચણા, હમીદ શેખાની, તમામ સભ્યો એની કમિટીના તમામ સભ્યો આ પ્રોગ્રામને સફળ બનાવવામાં તંત્ર મહેનત કરી રહી છે। આજે 16 બેરોના ન્યાજ કરવામાં આવે છે અને આજે બપોરે તેનું ચૂકવવામાં આવે છે। अस्सलाम वालेकुम, मैं मोहम्मद अमीन कादरी आज बुजुर्ग गरीब नवाज की छठी मुबारक के मौके पर तारीख 7/1/2025 का जुलूस का आयोजन किया गया। ये जुलूस शान शौकत के साथ नियमत माँ की दरगाह से और पंचाटड़ी चौक, जकरिया चौक और गांधी चौक और रसूल चौक से होकर ईदगाह पर पूरा किया जाएगा। उसमें सादात किराम और तमाम सुन्नी एकता के साथ ये जुलूस का आयोजन किया गया और ईदगाह पर इस जुलूस को पूर्ण किया गया। इसमें सब शरीक होकर सवाब से माला माल।